નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ધવલીદોડ ગ્રામ પંચાયતના નરેગાના કામોમાં ભ્રષ્ટાચાર, કોણ કરશે આની તપાસ? ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ ધવલીદોડ ગ્રામ પંચાયતમાં મળતી માહિતી મુજબ ધુડા ગામમાંથી લોકપાલ સાહેબશ્રીને તારીખ 11/3/2024ના રોજ સુરેશભાઈ હરિભાઈ ગવડી દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું કે ધવલીદોડ ગ્રામ પંચાયતમાં ધુડા ગામના સભ્ય અને સરપંચ દ્વારા નરેગાના કામોમાં ભ્રષ્ટાચાર કરેલ છે અને એક જ પથ્થરપાડનું કામ 3 વાર અલગ અલગ વ્યક્તિના નામે બતાવી નરેગામાંથી પૈસા ઉપાડી લીધા છે તેમ ધુડા ગામમાં રહેતા લોકો પાસેથી જાણવા મળેલ છે। ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું કે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, છતાં કોઈ અધિકારી દ્વારા પણ નરેગાના કામોની તપાસ કરવામાં આવેલ નથી। ધવલીદોડ ગ્રામ પંચાયતમાં સરપંચ દ્વારા 3 વ્યક્તિઓને નરેગાના પથ્થરપાડના કામો માત્ર ને માત્ર સરકારી કાગળ પર બનાવી દીધા છે અને 3 વ્યક્તિઓના જમીનમાં પથ્થરપાડના કામો નજરે પડતા નથી, તો આ પથ્થરપાડના કામો ક્યાં ગયા એ તપાસનો વિષય બનેલ છે। જે 3 વ્યક્તિઓની નરેગાના પથ્થરપાડના કામો માત્ર ને માત્ર સરકારી કાગળો પર બનાવી દીધા છે, જેના નામ પારુબેન હરિભાઈ ગવડી, અમદયાભાઈ હરિભાઈ ગવડી, ગુલાબભાઈ રંગુભાઈ ગાવિત, જેના જમીનમાંથી પથ્થરપાડના કામો નજરે પડતા નથી અને સરકારી કાગળો પર પથ્થરપાડના કામો તૈયાર કરી દીધા છે, જેમાં માસ્ટર રોલ નંબરો પણ આપેલ છે। જેમાં પારુબેન હરિભાઈ ગવડી માસ્ટર રોલ નંબર 10324, અમદયાભાઈ હરિભાઈ ગવડી માસ્ટર રોલ નંબર 12082, ગુલાબભાઈ રંગુભાઈ ગાવિત માસ્ટર રોલ નંબર 9244 એવા માસ્ટર રોલ નંબરો પણ આપવામાં આવેલ છે। તો શું આ શું છે તે અધિકારીઓ તપાસ માટે જગ્યા પર ગયા નથી કે શું? તો એમાં કોની અને કયા અધિકારીઓની મિલીભગતથી માસ્ટર રોલ તૈયાર કરવામાં આવ્યા છે એ પણ એક તપાસનો વિષય બનેલ છે। તો નરેગાના પથ્થરપાડના સરપંચ દ્વારા કરેલા કામોની તપાસ કરવામાં આવે એવી ધવલીદોડ ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા સરપંચના કરેલા નરેગાના કામોની ટીડીઓ તથા ડીડીઓ દ્વારા તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। તો હવે જોવાનું એ રહ્યું કે કામની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે બ્યુરો ચીફ મિલન ધોડે, i7 ન્યૂઝ ગુજરાતી, ડાંગ।